આ મારું 500 પાટણ હા ફોન ઉપર ફોન કરી રહ્યો. શું કરવાનું આનું? હા બોલ કલ્લુ કે કાઈજી હારું ભાઈ કમલેશ. આપણ આજનો દાડી તન કમલેશ કહે તાર બર્થડે હે એટલે બાકી આપણે કમલેશ બમલેશ ફાવતું નહીં. હું તો તન કલ્લુ જ કહે કાયમ. અલે નાવા બેઠો હું આવું વો ઓલે નહીં વાર લગાડું. હા માર કાકા ઈવન લઈને આયે. હારું બાપા એ હા બાકી મને કમલેશ કહેવાનું. આજ તો મારો બર્થડે કલ્લુ કલ્લુ ના કે. હવે મારે એના સાચું તો કહેવાય નહીં કે હું એના માટે લુગડા લેવા ગયો તો ગિફ્ટ તો આલવી જ નહીં. એકલી કેક ખાઈને પાછું આવવાનું બર્થડે પાર્ટી લઈ જવા દે. મારા કાકુ ઘેર તૈયાર થઈને ઉભા છે. એ પાછા મને બોલશે કે ચમ આટલી વાર લગાડી. અલ્યા તને ટાઈમની કિંમત છાક નહીં જાય હે. તું કે હાલ આવો કેટલી વાર કરીને આવ્યા હે. એ બધું જવા દ્યો. બજાર જવું એટલે વાર તો લાગે પણ તમે કેમ સૂટ કાઢીને પાહા હતા એવા ને એવા થઈ ગયા. સૂટ પહેરાઈને જો તો પછી હુકા કાઢી દેવો પડે. અલ્યા એ તો ફિટ પડે. અલ્યા કયો પહેરે લે હે કાકા ફિટ પડે. 1000 રૂપિયા ભાડું આલ્યો નહીં મફત આવ્યો. આ તે હું લેવા લાવ્યો તો લે હે. તારા મને પૂછવું ના પડે. પહેલા પૂછ્યા વગર ડાયરેક્ટ લાવી જાય તું. કાકા સિટીમાં જવાનું એટલે સૂટ પહેરવો પડે તમારે. હવે બધા એકન સૂટ ને પેન્ટ શર્ટ ને પહેરીને આયા હોય અને તમે એકન ધોતીને પહેરીને આવો હારા લાગો ચોય. અલ્યા જેવા છે એવા હા વળી. એમાં હું નવાઈ છે લે. કાકા પડવા દો આપણે બધા આમ એકન જઈએ ને તો પછી આપણે એકલા અલગ તરી આવીએ. કશું ના આવ્યું હોય વાત કરી હોય તે. તાણી આવું પહેરીને આવો તો પછી તમે અલગ જ પડો. એ માટે તમારા માટે સૂટ પહેરવા લાવ્યો તો અને તમે સૂટે કાઢી નાખ્યો. જો આડો સૂટ પહેરજો ફટાફટ આપણે નીકળવાનું. પેલા કલ્લુનો ફોન આવ્યો તો કે કેટલા રહ્યા તો તેમ લઈ જવો તો બોલ. નકર સૂટ તો હું આજે નહીં પહેરું કાલે નહીં પહેરું બોલે. તમે ધોતિયું પહેરીને આવો તો મારી આબરૂ જાય. અલ્યા એ આબરૂની ભીડી જે પહેરતા એ પહેરવાનું હોય. ઊંચા મોણોના શોખ કરવા જઈએ તો ખોવાઈ જઈએ ચોઈના ના રહીએ. હવે 12 મહિના તમે ધોતિયું પહેરો હન આજનો દાર સૂટ પહેરો કે હું ફરક પડવાનો હા. હું સૂટ પહેરવાનો નહીં અને મને ના લઈ ગયો તો કશો વાંધો નહીં. તારા ભાઈબંધને જઈને એમ કહી દેજે કે મારા કાકો મરી ગયો છે ને એટલે નહીં આવ્યો. કાકા એવું ના હોય. તારા પછી ખબર નહીં પડતી તને લે હે. તાર કાકાએ શેઠથી ધોતી પહેરી છે તો ધોતી જ પહેરવાના. હારું તમે તાર ધોતિયું પહેરી લો પણ માર હંગાત ના ફરતા. હું તારું ગદ ના ભરી. વાહ તમે માર હંગાત ફરો ને તો પછી મારી આબરૂ જાય કે ઓન કાકો આવા દેશી. અલ્યા એ જઈને તો તું મારા અંગત ના ફરતો. કારણ કે તમારું ઓજરી છે આવડી બરાબર. તમે આટલું ખોતો ધરાઈ રહો. અમે તમારા અંગત ફરીએ તો અમે પૂછા તૂટી જઈએ. એટલા માટે તો મારા ભેરુન તૈયાર કરે છે ગોવિંદજી. અમે બે જણા એકલા ફરશે ચમડી. આજે તમે બે અલગ ફરજો. મારી ઓળખાણે ચોય આલતા ને કે હું સદેવનો કાકો હું. મારે હું લે કોઈ ઓળખાણ આલવી પડે. હું તો ખાવા માટે આવું ખાઈને ઘેર ભેગા. અને પાહા થોડા વ્યવસ્થિત ફરજો ઈ કા. આ તો વ્યવસ્થિત તો ચાલે. એમ તો કેટલું વ્યવસ્થિત ફરવા. અહીં ના પાડી હોય એવું કરો ને તો તમે ઈકણ બધા ભાઈ તમે ખાવા નહીં દઈને બહાર કાઢશી. વીઆઈપી લોકોને તો એવું હોય થોડું જ કઈ કાઉન્ટરે ફરીને. એક વાત કહું તને. હા તે દિવાળી નહીં જોઈ ને એટલી દિવાળી તો મેં જોઈ છે સમજ્યો. મને બધી ખબર પડે છે. તારા જેવો નહીં. પણ ભળાચ મેં વધારે ફોડ્યા હી. આ ભળાચા ફોડી હું લેવાનું લે હે. દર દિવાળી 2,000 ના ટેટા લાવું. એ ટેટા ના ફોડવાના હોય. દિવાળીઓ વધારે જો ખબર પડે. હવે તમે હેકજો ફટાફટ આડો મોડું થાય હ. આવું હોય જલ્દી કાકા. એટલે ભરત પડી ગયા છોટી લાઈ. ઉતાવળ આવી જતા નતો તો બજારમાં હું લેવા જતો તને વહેલો આવતો ના રહેતા ને. કલ્લુ માટે ગિફ્ટ લેવા ગયો તો એટલું ખાઈને પાછું ના આવાય. જો આ 2,000 ની જોડી લાયો એને ગિફ્ટ માં આલવાની હે. પકડીને બેહી જો હેડો. ઓહો 2000 નું તું ખાય નહીં લે. તમે નહીં 2 જણા તમારે કોઈ નહીં લખાવાનું કોઈ આલવાનું નહીં. એ તો અમે કશું નહીં લખાવાના. તું હંગાત લઈ જઈને અમે આવે છે. તમે કોઈ કાકાને ફોન કર્યો કે નહીં? એ પાછા મોડું કરશી તો આપણે ચાલ જાવ. ફોન કરે છે ચોકમાં જવા દે આવી.
ચોકમાં આવીને હોવા કાકા હા ચોકમાં તો કોઈ દેખાતું નહીં. એટલે આવતા છે ઉભો રે હું જોઉં હું આવતા છી. તમે કહો મેં ફોન કર્યો હોત. કેટલા વાગે ફોન કર્યો તો? હા ફોન કેટલા વાગે કર્યો તો તમે? કાલ હોજે અત્યારે જવાનું હોય તો અત્યારે ફેર ફોન ના કરવો પડે. કાલ હોજનો ફોન થોડો ચાલતો હશે. કાલ હોજે મેં અહીંયા ફોન કર્યો ને તારે મેં અહીંયા એમ કીધું તું કે 9 વાગે ચોકમાં આવી જજો એટલે હીરા એમ કહેવા જે ફાઇનલ આવી ગયું. ઓહો આ 9 ઉપર થવા આવ્યું દેખાઈ ચોય તમને? એટલે આ ગુંજી તો માની ગોવિંદજી એ તમાર જેવા હી મોળું કરે હે એક તો. એક કામ કર આ થેલું પકડજી હું એને ઘેર જઈને બોલાવી લાવું. લે આજો બેજો તમારે એકલા જાવું નહીં. આપણે બે બોલાઈને લઈને નીકળી જાવ હેડો. એટલે પણ તું હોય ઉભો રહે ખાલી ખોટો ટાઈમ બગાડ્યા વગર હું નહીં જતો યાર હેડ તો બોલાવા. પણ કાકા મોળું થાય હે. એટલે મોડું તું કરીને આવ્યો હોય ને મારા પર કાવા થાય ને ઓર રાખી નકર થાપ આવ્યો હમણાં. આ તે કોઈ મને મોળું કરવાનો શોખ નતો થતો. કલ્લુ ઓલે લુગડા લેવા ગયો તો કોઈ હાવ ઠાલા હાથી ના જવાનું હોય. ઈ મોય પાછો કલ્લુ ઓલે લુગડા કેવા લાયો છે નામ છે કલ્લુ ને કલ્લુ શર્ટ લઈને આવ્યો. કાકા આજનો દાડિયા નીને કલ્લુ બલ્લુ ના કહેતા. કોઈ કહેવ ચાલશે. ઈકન જઈને કમલેશ કહેજો. હીરો હમણાં ફોનમાં મને બોલતો તો કે કલ્લુ બલ્લુ આજનો દાડી મને નહીં કહેવાનું કમલેશ કહેવાનું. આ કમલેશ કે હ પણ તારા લુગડા તો હારા લાંબા તા ચમ કાળા લઈને આવ્યો હે. કાળો કલર એને બહુ ગમે. એટલે આ ધોળો કલર લાંબા ના હોય મૂર્ખા ખબર પડક નહીં તો નહીં. આવી તમે જલ્દી બોલાઈને આવજો આપણે મોડું થાય હે. હાલ જ આવું ઉભો રે આટલા. જલ્દી પાઈ કાકા. ઓયો બોલ ખાવાનું ઠરી જાય અને તોની પબ્લિક પહેલા શું કરે ખબર હે? હા. આવા એવી હે ને સીધું ખાવાનું ચાલુ કરી દે. કદાક્ષણ પટ્ટીએ જાય આપણને પોકતા એક વાત કહું તને હા. સિટી વાળા ઓમ લુંદે ના ખાય ચમચી ખાય અને હમણાં મુન ગોઈંજી બે પહોંચી ને એટલે જોજે ખાલી કાકા લિમિટ રાખવાની હોય જો તમને કહી દઉં. દબાણ તો બોલાક નહીં ખાલી જો ખાલી કાકા ના પાડ્યું હોય એવું ના કરતા જો તમને અત્યારથી કહું. બધું પાડ્યું છે મેં તો જે ખાવાની આઈટમ નહીં ખાધી હોય ને એવી આઈટમો અમે ખાઈને બેઠેલા છે. હા પણ લિમિટમાં ખાવાનું. હા એ તો અવળા ખા ચિંતાઓ કરી હા હળવા ખાવાનું એવું હોય ને તો 2 દનનું લેતાવાનું પણ એકદમ હાઈલાઇટ નહીં થઈ જવાનું. સિટી વાળા ચમચી લઈને ખાય આપણે ચમચો લઈને ખા હું ચિંતા કરી ગોડા આટલો ભરે આવું આયરા કદી નહીં સુધરી. આ તો એ કલ્લુ એ બોલાય ને કોણ લઈએ ના દઉં. આ તો મારી આબરૂ કઢાવી છે. અલ્યા કલ્લુ પોકવા આયા બજારમાં છીએ ટ્રાફિકમાં જુટી ટીટ કરીને સંભળાવું. સંભળાણું વાહ તું ફોન મેલ હાલ આવીએ એ હારું. એક તો ફોન ઉપર ફોન કરી રહ્યો હાર્યો. રેડો બેજો. બકા તું જીએ અમાર મેન નહીં આવે. અમાર મેન નહીં આવે એટલે અમાર મેન નહીં આવે કીધું જ ખરી તું જતાય. ચોહી પેલા આ એ તો ઘેર હી હા ઘેર ચમ ઘેર બોલાવા જતા ને આ એરા ના પાડી કે મારે હવે નહીં આવું. ચમ નહીં આબુ. હવે એ તો મને હું ખબર યાર એરા ના પાડી જાય. આપણે ઈવન જોડે તો પેટ્રોલના પૈસાનું કીધું તું કે તો ઈવન ઇકન લખાવાના કાલવાનું કીધું તું. ખાલી હંગાત ખાવા આવવાનું તું તોય ના પાડી. તોય ના પાડી રાતે આ પાડી હતી ને તારે ના પાડી. કશું વાંધો નહીં તમે એકલા બે આવો હેડો. તે બકા મારે મેળ તો નહીં આવે. ચમ ના અમે તારા લઈ નતા જવા બરોબર છે તે ઘેરથી શકન કર્યા કે તારા જેવું થઈને ભૂલ. પણ હેડો કી કાકા તમે એકલા હું વાંધો એના આવી કોઈ વાંધો નહીં. ના બકા હું એકલો આવું ને તો યાર મને મજા ના આવે કારણ કે મારો ભેરું ના આવે તો મને મજા ના આવે. ચમ શરમ આવે એકલા? શરમ તો કોઈ આવતી નહીં. આ અમે ધોતિયા વાળા છે એટલે તમારે લઈ ના જવા પડી ને એટલા માટે ઘેરથી શકન કર્યા તે હોય કણ આઈને વેઠી વળી ગઈ. ના બોલ તમારી મરજી. પછી કહેતા નહીં કે લઈ જતા નહીં એકલા ને એકલા ફરી. અમે નતા લઈ જવા તો ઉપર સલ્લું કીધું તો તમે અમન હો. હા તે લઈ જવાતા પણ ધોતિયાના પેરણમાં નતા લઈ જવાતા મન. આજે કોઈ વાંધો નહીં અમન નહીં આવું તમે તો જતા રહો. પણ હું મારા ભાઈબંધ આગળ જુઠ્ઠું બોલ્યો કહું અમે પોકવા આયા ને હવે તમે નહીં આવો તો એ મને સવાલો કરશે. હા એ તો કહી દેજે તો દવાખાને મેલ્યા એમ કહી દેજે જાતું તાર હો. કશો વાંધો નહીં હવે બોનું કરી જ દે. હા કરી દેજે તું તાર હો. અમે હમણાં બહુ મન માગો મોન કોઈ માગતા નહીં. પછી ખબર પડે. હવે તું સોનો મોને જવાન કર ન કરજો આ જોઈ લે. મારા કલેજા વાતે માન ના હોય પછી. બધે મોય જવાનું કર ન કહો હોય કે ન હોય કેમ
બર્થડે બોમ્બ આલી દીધો હમણાં. જાઉં ઉપર આ જો મારો ઓછો જો કર મને કે શૂટ પહેરી લ્યો અલ્યા શૂટ પહેરાતો હોય છે આટલી ઉંમરે બર્થડે માં જવાનું કેન્સર થયું હારી હારી આઈટમો ખાવા માટે રાખી હતી પણ આ ગોઈંજી વિધિવાળી આ ગોઈંજીએ ના પાડી એટલે મારા બર્થડે માં જવામાં કેન્સર થયું ગોઈંજી આ બર્થડે માં મારા જમણવારમાં જવાનું હતું એ પાર્ટીમાં તમે મને કેન્સલ કરાવરાયું બરોબર પણ હવે હું તમારી જોડે પાર્ટી લ્યો એવું કોક કરું જવા દે હાલ ઘેર લાય હવે બેસી અને બધા મહેમાનોને ફોન કરું પેલા તો ગોઈજીના જે ખાસ મહેમાન રહ્યા ને એને ફોન કરવા દે જો જ્યાં પોપટજી આર્યા હેલો હા પોપટજી શું કરી રહ્યા છો ઓળખો કે નહીં ઓળખતા એમ કહેજો પેલા એવું છે એમ નંબર યાદ કરેલો હવે બરોબર હવે હું કહેતો તો આ તમારા હગા પેલા ગોઈજી નહીં એનું બોલમણું કરવા આવજો જાણા આબાનું અત્યારે હોવા નહોતું કરી મેળ્યું યાર હા પોપટજી મારી વાત આપણો એ બધું મને પૂછો નહીં તમે બોલમણું કરવા આવો અને પછી જોઈ અને પછી કહેજો તમે તાર ભાઈ હવે અત્યારે હું તમને બધું ફોનમાં કહી દઉં તો એ નકમું પડે યાર હો હા તે આવો તમે તાર હો હા કશો હોય તો તમે તાર આવો બોલમણું કરવા એ યાર પોપટજી કર્યો હવે કને કરું હા જો જ્યાં લાલોજી આ રે લાલોજી હેલો હા લાલાજી શું કરો છો કોઈ ને અમે તો ઘેર બેઠા છે તમે શું કરો હો એવું છે એમ વરસાદ પાણી કેવા હી કયો હમણે નહીં આવ્યો અમારે નહીં આવી યાર 4 દાડા થઈ ગયા બફારો છે નવરો હોવા ના કોમ તો કોઈ નતું પણ તમને એક સમાચાર આલવા હતા એટલે ફોન કર્યો હું સમાચાર આલવા હતી આ તમારા હગા પેલા ગોઈજી નહીં એટલે નહોતું કરીને બેઠા હોવા હવે એ બધું હું તમને નહીં કહું પણ તમે તારે બોલમણું કરવા આવો યાર હોવા હા હાલ કશું તમને ફોનમાં નહીં કહું એનું બોલમણું કરવાનું હોય તે બોલમણું કરવા અત્યારે તમે આવો ભાઈ આ તમે તારું વાયકણ આવીને જે ડિસિઝન કાઢવું એ કાઢજો તમે તારો હો ના નહીં હારું આવો તમે તારો હો એ આ બધા હગાઈ પૂછી કે હું છીતું હવે હું અત્યારે કહેવા જાઉં તો લોચો પડે એ ના કહેવાય હવે કોણ બાચી ગયું હા મેન હગો તો બાચી જ રહી ગયા જેઠાલાલ બાચી રહી ગયા તો ગયા જેઠાલાલ અરે હેલો આવો જેઠાઈ કેમ છો મજામાં ઓળખાણ પડી ના પડી એમ ને બરોબર હવે મારી વાત સાંભળો હું થોડો ઉતાવળમાં હું ને એટલે જે અગત્યની વાત કરવાની છે ને તમારા અંગાત એ કરી દઉં બરોબર આ તમારા હગા પેલા ગોવિંદજી નહીં એનું બોલમણું રાખ્યું છે આજ ઓવા નહોતું કરીને બેઠા એટલે આજે તમે આવજો અત્યારે હો
ટાઈમ તો કાઢવો જ પડે કઈ યાર. તમારા હગાને યાર બોલવાનું નહીં કરવાનું. હો બધાને આજ તેડાયા હી એટલે હો એ યા હા કશો હોય તો તમે ધરાવો હો એ યા હા તૈન હગન ફોન થઈ ગયો લાય હવે શાંતિ. સિટીની પાર્ટીમાં તો જવાનું હતું પણ મેળ આવ્યો નહીં. પણ હવે દેશી પાર્ટી થાહા અને એ પછી કોઈ નીના ઘેર લાય કેસ લઈને પહોંચી જવા દે. ગુંજી એ ગુંજી અરે ઘરમાં શું કરો હો? શું કામ છે? એટલે બહાર આવો. પણ હું કામ છે પોતો ખરા? એટલે બહાર તો આવો યાર એક વાત કહું. ના બાર મુનિયા બનો. એટલે આ ગુંજી બહાર આવો કે યાર. ના બાર તો મુનિયા ઉભા. એટલે ગુંજી હા, મહેમાન આવી હી યાર. મહેમાન આવી હી? હોવા પણ કોણ મહેમાન આવી હી? તમારા હગા આવી હી. મારા હાગા? હોવા એટલે કેમ આવી હી? તમારું બોલમણું કરવા. મારું બોલવાનું કરવા? હોવા પણ મને તો કોઈ થયું નહીં. હવે એ તો એનો ફોન આવ્યો એટલે હું તમારા ઘેર આવ્યો બરાબર. હા, તમે બે ગોદડા લાવો બે ખાટલા લાવો પાથરી દઉં હેડો. પણ બા, આ તમારા ફોન જ ના કહેવાય કે ગોંજી તો આ તો હારું કપે થઈ ગયું, કોઈ થયું નહીં, ના કહેવાય? હવે યાર હું મહેમાનને થોડું ના પાડું યાર કોઈ. તમે આટલે ફોન કરી કહેતા આવજો. ના ના મારે ઉલે કેવું પડે ભાઈ હે. તમે તો ગોદડા લાવો હેડો આપણે ખાટલા પાથરી દઈએ. હાલો બોલો હું આવું. એ ગોઈનજી હા, આ બાજુ તો આવે યાર. શું છે? એ મોઢું નહીં બતાવી. હા રેડો કશો વાંધો નહીં. અંદર બેહો તમે તાર હો. મહેમાન આવી એટલે બોલાવું. મહેમાન આવી એટલે બોલાવું. એ હારું. સાહેબ લો ઓશંગુ. હવે હાલી હાલી નહીં પૂછંગું હાલી હોય ને શું કરવાનું. હાય એ હગા હગા હા પોપટજી આવો રામ રામ. ચમ માથે અડ્ડાઈને બેઠા હતા એ ભાઈ ખાલી એમની વિચાર કરતો તો. આનો વિચાર કરતા હતા. આ જે છે બરોબર છે તમે આ બાજુ આવો બેહો. શું ચાલે છે? બસ શાંતિ ચાલે. મજા છે ને? આમ હવ મજા. આબામાં કોઈ તકલીફ નહીં પડી ને? તકલીફ તો કોઈ પડી નહીં પણ ગભરાઈ ગયો તો. ગભરાઈ ગયા તા? ઓવર ને ટાઈમ. ગભરામણ આવા કું તમને? ના ના તમે ફોન કર્યો પછી ગભરાઈ ગયો. એવું સહી. ઓ મુકો અમાર હગાન શું થયું છે? તમે શાંતિ રાખો કશું થયું નહીં બધું બરોબર જ છે. તમે બે હું પાણી લાવું. ના કોક થયું હોય તાણી તમે ફોન કરીને બોલાવો ને કઈ એમ તો તમે બોલાવો નહીં. ગોઈજી હા, એ લોટો ભરી પાણી આલો. હારું લો. જે પાણી પીવો હગા. હગા આવો. બહાર આવો બહાર આવો. આ એક કામ કરી યાર ઘરમાં રોધવાનું કરી શાંતિ રાખો. હારું 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 લ્યો. રોટલા બોટલા કરી રાખી દો. દો. બેહો બેહો ચમ હજુ કરી રહ્યા. હવે તમે મહેમાન અમારા ઓગણે આયા છો એટલે હરિયો કરવી પડે કે ના કરવી પડે કયો? હા યો તો થઈ પણ બેહવું પડે મહેમાન જોડે. આ બેઠા નાચી બરોબર બોલો બીજું કયો. ભાઈ શાંતિ છે. હું વાવેતર કર્યું છે. વાવેતરમાં કપા વાયા. કપાવાયા ઈ ઓ હા. બરોબર ના હારું વળી યાર. તમે શું વાવેતર કરી? આપણે હવે વાપા યાર એડા વાપા ના એડા. ઈંડા વાપા એમ? ઓવા બરોબર ઈંડા તો હારા આમ તો. ઓવા એક બે વરસાદ પડી જાય પછી વાઈ જઈએ. ના ના વરસાદ આવો પછી વાપા ને. આવતો જ નહીં ને હમણાં અહીં યાર ગરમી જેવી પડે બારી કૂટે. ખાસા દાડા થઈ ગયા વરસાદ પડી. ઓવા
રોમ રોમ રામ રામ રામ. આબામાં કોઈ તકલીફ પડી નહીં ને? આબામાં તો કોઈ તકલીફ પડી નહીં, પણ આ જેનું બોલમણું કરવા આયા છે એ હગા ચોહી એ તો આવી ચોકન જ્યાહી જોઈ ગયા નહીં ઘરમો હી ચમ કર્મો એરે બાર નહીં આવ્યા ચમ શરમાઈ હી એટલા ઓહો ઓય અમે એવાનું બોલમણું કરવા આયા અને એના શહેરમાં ચો મેળવશે શાંતિ રાખો એ તો બહાર આવશે યાર બધું થાય તમે બેહો હું પાણી પાવું તમને એ હગા હા તમે શું કહેતા હતા ભલા મને એ હું કે તો અંદર રોટલા કરી એટલે શરમાઈ તમે બહાર નહીં આવતા યાર એવું એમ ઓ હા કશું રોટલા કરતા નહીં બોલાવ બોલાવ બાર બોલાવ. એ પાણી લાવજો હગા આવો આયા એ આવો પાણી પીવો આ માથે ગુટમુટ ઉઠ્યું હો ને આ બધું હું હો કોઈ ખબર નહીં પડતી તમે પાણી તો પીવો પછી કહું તમને લ્યો કેવું ચાલે બીજું અમારો તો એકદમ શાંતિ છે. આ તમારો ફોન આવ્યો હા. અને હું બોલમણાવ લઈ આવી ગયો. એવું છે એમ ને હા બરોબર તમારો ફોન આવ્યો ને અમે ના આવે તો વળી પાવ તમને ખોટું લાગે. તો લઈ જાઓ આબુ તો પડે જ કઈ યાર હે હગા હા એ તો કો થયું હો હું એ તો કહું છું શાંતિ તો રાખો બધા મહેમાનો એકણ આવી જાય ને એના પછી કહું ઓહો બધું ભેગું બોલમણું રાખ્યું હોય એમ ને ઓ વાહ એક જ દાડે પટી જાય નહીં. હા એક દાડે પટી જાય અડધો કલાકમાં તો પૂરું ના ના બરોબર છે તાણે પછી યાર અલગ અલગ જો ખર્ચા કરવા વાત સાચી છે. તાણે યાર લે વાયરે નાખું ગરમી વધારે છે અમારું એકણ યા હગા હા વાવેતરમાં શું કર્યું છે હાલ તો 15 વીઘા મગફળી વાઈ છે. મગફળી વાવી હા અમાર બાજુ તો તમને ખબર હે ને કે હની ખેતી વધારે થાય મગફળી બેટ્યા કે હા એ વાત સાચી છે અને આ કોઠામાં એટલી મગફળી ને બટાકા જ થઈને બીજું તો શું થાય કયો વાત સાચી અને જઈએ એટલે ઠેલી ભરતાઈએ બીજું શું કરીએ તાણે વાત સાચી ભાઈ કેરીઓ ય બહુ થઈ ની બાજુ તો ઓ વાહ એ આવો જેઠાજી આવો એ હો આયા હાય આબામાં કોઈ તકલીફ નહીં પડી ને ના ના લગારે તકલીફ પડી નહીં ઘરનું સાધન સૌ તકલીફ પડે કો આવો આરા ખારા બેહો પાણી બદલાવ હા, ગોવિંદજી શું શક્યો શાંતિ મહેમાન બસ, આવે, પાણી શાંતિ. લાવો. તમારે કેવું છે બસ આનંદ મંગલ બસ તાણી એવું જુઓ મહેમાન આવો એ વાહ ચમ ઘરમાં રહે બોલાઈ રહ્યા બહાર તો આવો બહાર નહીં આવી રે ચમ શરમાઈ હવાઈમાં હની શરમ હવે એ તો મુએ એમ કહું છું કે શરમ ના રાખવાની હોય પણ શરમાઈ મુએ શું કરું એવું છે એમ ઓ વાહ તે લ્યો. ફોન કર્યો તો કે બોલમણું કરવા આવો તે કોનું બોલમણું કરવાનું તું કહો ગોવિંદજીનું ઈવાનું જ કરવાનું તું એમ ઓ વાહ ચમ હું થયું તે શાંતિ રાખો કહું હવે ગોવિંદજી હા હું કહું છું બોલો હવે આ મહેમાન આયા તે 500 રૂપિયા લાવો નાસ્તો લેતા આવું એ તો હું રોટલા બનાવી દઉં ઘેર અરે ભલા મને હજુ તો 10 હવા વાગી યાર ચોખ્ખા રોટલા બનાવશું પેલા નાસ્તો કરાવો ને પાછા રોટલા ખવડાવશું આપણે પણ બા રોટલા બનાવતા બહુ વાર નહીં થાય તમે 500 રૂપિયા લાવો ને યાર હા હાલો હેડો તારે ભલા મણો મહેમાન તમારા અહીં યાર નાસ્તો કરાવતો જોર આવે છે હા લેતા આવો મહેમાન હા તમે બેહો હું આવું હો ચોકણ જો હો. નાસ્તો લેતા હો તમારા માટે હવે નાસ્તો કોઈ કરવો નહીં બેહક એમ ના ચાલે ને યાર આ 10 વાગ્યા ભલા મણો નાસ્તો કરવો જ પડે તમે જમીન વાળા છો જમીન વાવતા હોય એટલે તમને ખબર હોય પેલા નાસ્તો થાય પછી જમવાનું થાય અમે તો સવારે શિરમણી કરીને જઈએ ખેતરમાં ઠેઠ બપોરે ઘેર આવો હે અત્યારે જો શિરમણી કરવા રહ્યા છો તમે હે ના ના તાણા પછી તમે બે હું નાસ્તો લઈને હાલ આવું હો એ હારું હા એટલે હગાઓ એ હગા આ વરસાદ આવ્યો આ ખાટલાને પલળી ખોલો ઘર હા જલ્દી ખોલો ફટાફટ ખોલો 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 ના ના આખા ઘર તો હું નહીં ખોલું ખોલો ખોલા મને યાર આ ગોદડા પલળી દેખાતું નહીં તાળો મારી દીધો
લ્યા ઓને તાળું વાકી દીધું શું કરવાનું આવો ને આ વરસાદ આવે છે, આ તમારા ખાટલાને પલળ છે બધું મેં લઈ લ્યો. એટલે પેલું મકાન રહોડા લઈ ગયો. હા આ પેલું બાદ રહોડું રહ્યું ને કે ખાટલા લઈ ગયો. રહોડા મેલવા હે. હું એક મિલ લો જો હો. અને એ હા. ઉપાડો તો ઉપાડો બધું આ ઉપાડ આ કોઈ જબર કરે છે. હા એલી આ તારી આ બાઈક પડે હી આ વચ્ચે ખાટલાય ગાયબ છી હગાય ગાયબ છી તો અહીંયા શિખર અલ્યા ગોવિંદજી એ ગોવિંદજી હા, અલ્યા હગોને તો ગયા આ મને બાજુ બેઠા. બાજુ ઓહો અરે ઘરમાં ના ના પેલું રહોડું રહ્યું ને રહોડામાં બેઠા હે. રહોડામાં બેઠા હી ઓહો વરસાદ હતો મૂકો છે કે ખાટલા ધારીને બેહો. બરોબર કશો વાંધો નહીં હેડો હો એ હા ટેબલ તૈયાર કરી દ્યા છે કરી હાય અલ્યા હગા એ હગા અલ્યા હગા એ હગા વરસાદ રહી ગયો ખાટલા લઈને હવે પેલી બાજુ હેડો વરસાદ આવતો હતો એટલે અમે પલળતા હતા, છાપરામાં આવતા રહ્યા. પેલા કીધું ઘર ખોલો, આ તમારા ગોદડા પલળી. તે ઘર ના ખોલીને તાળું મારી દીધું યાર મોંથી. આવા હગા તમે કીધું ના શરમાઈ હી યાર પણ આવી શરમ ના રખાય યાર. તમે ખાટલા લઈને જો હેડજો પેલો નાસ્તો લાવ્યો છે હેડો આવો હા. ભાઈ ખાટલા ઢાળ દો આટલા હેડો આ ટાઈમ નહીં લ્યો ઢાળી દીધો ખાટલો ભાઈ. હાય જો નાસ્તો કાઢો તમે ત્યાં કાઢીએ પછી લાવો. ગોદડા પાથરવા જ નહીં, એમને એમ રાખો ઓશિંગી. હાય હું લાયા હગા નાસ્તામાં. ઘણો બધો નાસ્તો લાવ્યો છે ઓહો આટલો બધો નાસ્તો લાવવાની શું જરૂર હતી? માપનો ના લાવો. ના ના નાસ્તો તો લાવવો જ પડે કે હાય એ હગા હા આ હું આવી ડુંગળી સારી ઓહો ડુંગળી હે ઓ વાહ હા હગા પણ આટલો બધો નાસ્તો નતો લાવવાનો ભાઈ તમે તો કેટલો બધો નાસ્તો લાયા આખું ગોમ ખાય એટલો નાસ્તો લાયા તમે મહેમાન કેવો બોલમણું કરવા આયા છો સમજ્યા પણ આગા અમારે પેટ છે, કોઈ તમારું પાટણ નહીં તે અમે ખા ખા કરીએ. હા ખાવું પડે એ તો તાને સારું સારું હેડો કશો હતો નહીં, ખાઈ લઈએ. લેડો ચાલુ કરો તમે તાર ખાવાનું હેડો ચિયા શેડેથી નાસ્તો ખાવાનું ચાલુ કરવું એ જ ખબર પડતી નહીં. કેટલો બધો નાસ્તો લાયા હો તમે. જે છેડેથી ખાવાનું ચાલુ કરવું હોય એ છેડેથી ખાવાનું ચાલુ કરો તમે ત્યાં ના જ નહીં કશો વાંધો નહીં હા લાવો લે. તાન ડીશા ભાજી લ્યો તમે એ નાસ્તો કરો. હા હું નાસ્તો કરું હાય અને પેલા ગોવિંદજી ના હે ઈયન તો ડોક્ટર સાહેબે ના પાડી નાસ્તો કરવાની એવું એમ? એવું? ઓ બહારનું નહીં ખાવાનું ઘરનું ખાવાનું હા એ વાત સાચી ડોક્ટર સાહેબ ના પાડી ભાઈ ઘરનું જ ખાવાનું હા તળેલી વસ્તુ અમે ના ખવાય. ડોક્ટરની સલાહ મુજબ હેડવું પડે હો. એટલે હા તારી આ તો તીખી ચટણી હાથમાં આવી ગઈ. આજે ખો હું હતો હા ના ના ગોવિંદજી હા, એ નાસ્તો કરવો છે નાસ્તો હે આ ડીસી કો ભાઈ લાવો. ના ના ડોક્ટર સાહેબે ના પાડી તમને ના ખવાય પણ સમોસા ખાવે સમોસો તળેલો આવે ઓવા એ કોઈ વાહ પણ એમાં તો લેબુ આવા ખટાશ ખાવાનું ના પાડી. ના ના તળેલું ખાવાનું ના પાડી તમને તો તમે ખાલી જોયા કરો અમે ખાઈએ ઈ. એ હારો
મજા. હે હગા હા હવે તો નાસ્તો કરી દે, હવે તો કો. હા અમારા હગાના હું થયું એ કહું આ સમસમ તો પીજો. પી લઈએ તો ના. કેવી મજા આવી ગયો. મજા આવી ગઈ હો. હગામાં તમારા જો હગો હાથવા વાળો હોય ને તો કાધે બીજે કોઈ ચિંતા ના રહે. હા હું હાચું ને એવું કોઈને હાચવા પાછું. લેડો હવે નાસ્તો કરી દે હવે કો હેડો. હા ઉભા રહેજો, આ ટેબલ મને પકડાવજો, પેલી બાજુ લ્યો મૂકી ઓમો દો. ભર દો આળો ભર દો. હા એ તો પછી ભરી દઉં હું, તમે એની ચિંતા ના કરો. પણ આ તમે જે બોલમણું કરવા આવ્યા ને એને પહેલા પટાઈ દીધી. એવું ઓ હા આ પકડજો ટેબલ હગા, પેલી બાજુ મૂકી દઈએ. હા લ્યો. હા પેલો પગ પડી ગયો. એ તો વાંધો નહીં. મેલો એક તમે તાર. હા, મજા આવી ગઈ હો હગા. મજા આવી ગઈ ને. હવે મારી વાત સાંભળો. તમે ગોવિંદજીનું બોલમણું કરવા આવ્યા બરોબર છે, વાહ વાહ. અને ગોવિંદજી ચમ શર્મા એ હું તમને કહી દઉં. આ કો આવો. ઉભા રહો, હું પકડી લાવું. ગોવિંદજી તમે કો બાગ નહીં આવતા ને? હું સાબા ઓય આવો. લે બાપા માર નિયમ રહો દો. અલ્યા, નિયમ ઉઈ ગયા. અલ્યા, ઓય આવ. હું સા હવે ધોનથી જોજો, આ બાજુ ઉભા રહો. કોઈ દેખાય? આ તમારો હગો બાડો છો છે, ભમરો કાઢ્યો એટલા. એટલા બાદ નતા આવતા એમ? ઓવા એમાં શરમાતા હતા? ઓવા તમે શર્માતા હતા બાડો. પણ ભલા મોણાઈમાં હું શરમાવાનું હોય યાર? ભમરો તો કઈડ થોડુંક આ શરમાવાનું હોય. હા ઓય ને આ ભમરો કાઢ્યો ને એટલે તમારે બધા બોલમણું કરવા બોલાયા. આ ખાલી આ ભમરો કઈને હિંમત બટન બોલાયા. ઓવા અગા પણ મેં તમને નહીં બોલાયા. આ ઘેડા તમને ફોન કરીને બોલાયા હોય કે આવડી નેન ચકડી વાતમાં ચો બોલાવાના આવતા હતા લે. નેન ચકડી વાતમાં ચમ બોલાના આવતા હતા એમ. હા હવે તમને ભમરો કાઢ્યો બરોબર છે, હા કજેક્શન રિએક્શન આવે અને અરે એકને એક મરી જાય તો તમને કેવરાની આવક ના આવે. એ વાતે હાથ. સાચી વાત. ખરી વાત છે તમારી. તો ગોઈજીના હગા બોલાવા ના આયા એટલે કેવરાની રહી ગઈ. બરાબર. એટલે તમને બોલાયા. ના ના સારું કર્યું હો બોલાયા. એટલે હવે તો ગોવિંદજી આમ સારું છે ને? ઓ હારો હોય તો હું જો ઉતરી ગયો. પણ રિએક્શન બીજું તો આવ્યું નતું ને? ના નહીં આય રિએક્શન તો. તો પેલા દવાખાને ના જીએ ભાઈ. એ હવે આટલા હું દવાખાને જો રિએક્શન આવે તો દવાખાને જો, પણ રિએક્શન આવી જ નહીં હું દવાખાને જઉં કો. પબડી પોપટજી આ તો હો જો બેહી ગયો યાર. ભમરો કર્યો તારે આ તો ખબર પડો. આ બાડા દેખાતા હતા. હગા આ રીતના મશ્કરી ના કરો યાર અમાર હગાની. મસ્કરી નહીં કે તું યાર. આ તો ઓછ ખુલે છે, ઓછી નથી ખુલતી. એ તો ભમરો તરત કેળે ને તો એ તો પછી વધારે હોજો આવત. હા કશો વાંધો નહીં. હારું હાડો. હવે તમે તાર જે બોલમણું કરવું એક જ જો. ના ના લ્યો તાણે એ આ બોલમણું ના રાખો. ના ના હગા ચાલશે. ના ના હવે તમારું બોલમણું કરવા આયા એટલે રાખો પૈસા લ્યો. હા લ્યો હા લ્યો તાણે અમે જીએ હવે હો. એ હારું આવજો હો. એ હા લેડો જીએ હગા. આવજો તાર. એ હા. હો હગા આવજો. જબ્બર હાથે હો તમે. હા મારા જેવો મોણો તમને દુનિયામાં કઈ નહીં મળે. વાત સાચી. હા લે હડો જાણી અમે જીએ હો. એ સુખી છો તાર. હો લે બસ સ્ટેન્ડ સુધી મને લેતા જો. હા લે હેડો. હા જો ગોઈજી જો કઈ જ ના થઈ ગયું બોલમણું યાર. ઓ મારું બોલમણું થઈ ગયું, પણ તુંએ મને 500 રૂપિયા ખર્ચો ચમ કરાવેલા ઘેડા હે? 500 રૂપિયા ખર્ચો ચમ કરાય? હા મહેમાનને નાસ્તો કરાવવા માટે. ચમ મહેમાનને નાસ્તો કરાવવા માટે હું રોટલા નતા બનાવતો ઘેર? ગોઈજી તમે રોટલા બનાવો તો મહેમાન એકલા ખાઈ, અમે તો ના ખાઈએ કેમ. પણ તમારા રોટલા ખાવાતા ને મારા ઘેર કોણ ના પાડતું તું? ના ના આ તમને 500 રૂપિયા ખર્ચો ચમ કરાય તમને ખબર છે? ચમ વાપરો ત્યાં કાલ રાતે 9 વાગે ફોન કર્યો તો ગોવિંદજીને. મેં એમ કીધું તું કે લે વહેલા 9 વાગે તૈયાર થઈને ચોકમાં આવી જજો. આ ચમ નહીં ગોવિંદજી. એ ગોવિંદજી જો જલ્યા. એટલે આ તમને ખબર પડે કે નહીં પડતી? ભલામણો બહાર નીકળો કઈ યાર. ના બા બાર તો હું નહીં આવું. એટલે તમને 9 વાગે ચોકમાં બંધ કીધું. ભલામણો મોડું કરાવો હાથે કરી હેડો જલ્દી. ના બા તમે જીઓ. એટલે હું જઈ આવો. ભલામણો રાતે તૈયાર છે ને અત્યારે કેમ ના પાડી જાશો લે? બા મારા આયા એવું નહીં એટલે કહું. ઓ ચમ આ એવું નહીં ભાઈ. ના હું નહીં આવું તમે જીઓ.
આવો. એટલે ખાવાનું ખાસું બધું રાખ્યું છે હેડો નો આમ સોના મોના. એ તો વાંધો નહીં, મારા હાથમાં તમે ખાજો. એટલે તમે ના આવો તો મને મજા ના આવે યાર. બા, પણ મેં તમારે દૂધ કરા મારા આયા એવું નહીં એટલે. કેમ રાતે આ પાડી હતી ને અત્યારે તેમ ફરી જાય એમ કેજે પેલા. એ તો તારે એ જોવાનું હોય ને. ના કેવું તો પડશે ને કે નહીં ચાલે. ભાઈ મારે તમને કહેવું જ પડશે. હવે કેવું જ પડશે કે તાણે ફરી જાઓ ભલામણ કઈ કઈ. લો તાર જોઈ લો. હું જોઈ લઉં. અલ્યા તારી બાડિયા થઈ જાય તમે તો. ઓ બાટીઓ થઈ ગયો એટલે કહું. એટલે આ ગોઈનજી હા, હું કઈડી લે. ભમરો કઈડ્યો. ભમરો કઈડ્યો. ઓહો. હાય બાડીઓ કરી મેલ દીધા તમને તો યાર. આથી હેડો વધો ને ચાલશે. ના ના, હું તો નહીં આવવાનો. તમે જો આવો ને અવાતું હશે અહીંયા. ચશ્મા પહેરી દ્યો કે એમાં હું હતો કાળા. બા, ચશ્મા પહેરીને ચેક કરી પણ તોય વાસે દુખાય. એવું ઓહો. એટલે ગોવિંદજી ભલામણ તમે તૈયાર થયા એટલા બર્થડે માં જવા માટે હું તૈયાર થયો યાર. અને હવે તમે ના પાડે એમ થોડું ચાલે. પણ આ મને વાસે ભમરો કઈડે પૂછડી થાવ ના કઈડે હું તમને ના કીધું નતું. બોલો હેડ આપણે જો. દાદા તમે ઘેર પડ્યા રહેતા હોય તો ભમરામાં જ ખાવા તો જવા ના આવા તાના. હું ભમરામાં ખાવા નતો ગયો. તો ખેતરમાં આવતો હતો ને ભમરામાં ડૂડ્યું તો વચ્ચે ઝાપટ આવી હતી. એવું હોય. ઓહો. બરોબર. હાય હાય બાડા કરી મિલી દીધા. ઓ બાડો કર્યો. હા આ! એ બા, દુખાયા. દુખાય છે યાર. ચો અડો હશે. હાર હાર કશો વાંધો નહીં, કશો વાંધો નહીં, ચિંતા કરશો નહીં. નહીં આવતા તમે. ના મુનિ તો તમે જી આવો. હાર એનો કશો વાંધો નહીં હો. એ હારું. હા એટલો ખર્ચો કરાયો કારણ કે તમે મારા અંગાત આબા ના પાડી એટલે હું એકલો જો ના. બરોબર છે. મારા છોકરા અંગાત પાલતીમાં એટલે હું કોઈ ગોવિંદજી પાલતીમાં નહીં આવતા એટલે કોઈ મારે જવું નહીં. પણ ગોવિંદજીના હગાના ગોવિંદજીના ઘેર બોલાવું અને પાલતી કરી. ઓહ તારી ગયડા, તારા પાર્ટી જવાનો મેળ ના આવ્યો એટલે તું મારા જોડે 500 રૂપિયા ખર્ચો કરાય અને ઓય પાર્ટી કરી. પણ આજ પછી હું કદી તારો વિશ્વાસ ના કરું કે મને ગમે તે કોઈ થયું ને હું તને કહું નહીં કે મને આર્યું થયું એ. ગોવિંદજી વિશ્વાસ તો હું તમારો નહીં કરું કારણ કે તમે હોજી આ પાડી અને સવારે ફરી ગયા તો કણ કેટલી આઈટમો બનાવી હતી ખબર છે તમને. એ તો મને ભમરો ના કેડે તો હું તમારા હંગાત આવવાનો જ હતો. હા એટલે તમે કેન્સર રાખ્યું એટલે 500 રૂપિયા તમારા લમણામાં આવ્યા. પણ આવડી ચો કરવાનું હતું. એ તો કરવું તો પડે ભાઈ. ઈકલ પાર્ટી ના જવાય ઘેર તો પાર્ટી થાય કે ના થાય હો. મહેમાનો બોલાવીને પાર્ટી કરાવે તને શરમ આપી જુઓ. આપણે પાર્ટી થઈ ગઈ આવજો હો. હારો નીકળો સોના મારા ઘેર જો. હા હેડે અમે તો